નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર જે આપણી વાર્ષિક પરીક્ષા 2026 છે એની અંદર ધોરણ 5નું વિષય ગુજરાતીનું વાર્ષિક પરીક્ષા 2026 માટેનું વેરી મોસ્ટ એમપી પેપર સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી મિત્રો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાની છે। તો ગુજરાતીનું પ્રશ્નપત્ર છે આપણું, સમય આપણો 2 કલાકનો છે અને ગુણભાર છે આપણો 40 ગુણનો। તો પહેલો છે, નીચેના પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખો। 5 પ્રશ્નો હશે, એમાંથી કોઈ પણ 4ના ઉત્તર તમારે આપવાના રહેશે। એમાં પહેલો છે કે છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી શું જોતો હતો? તો છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી ચંદ્રને ઊંચા વાદળોમાં પેસીને લાંબા ઝાડ પર ઠેકીને દૂરના પર્વત તરફ જતા જોતો। બીજો, છજ્જુ કાકાની દ્રષ્ટિએ રાજા કેવા હતા? તો છજ્જુ કાકાની દ્રષ્ટિએ રાજા ડાયા અને ચતુર હતા। બીજો છે, ડાયનાસોરે ભાનમાં આવીને શું કર્યું? તો ડાયનાસોર ભાનમાં આવીને લંગડાતા પગે જંગલમાં દિગ્વિજય ગયો હતો, તેની વિરુદ્ધ દિશામાં ગયું। ચોથો છે, રામે તાડકાને કેવી રીતે મારી? તો રામે તાડકાને તેમના પિતાશ્રી દશરથ પાસેથી શીખેલી શબ્દવેધી બાણ વિદ્યાથી મારી। પાંચમો છે, ડુંગર કેમ ખડખડાટ હસી પડ્યો? તો રવિએ ડુંગરને વાર્તા અને ટચુકડા કહ્યા, ટૂચકા કહ્યા, ત્યારે રવિની ચપડ સાંભળી તે ખડખડ હસી પડ્યો। હવે છે બ કે એક વાક્યની એટલે કે 2-3 વાક્યમાં જવાબ આપો। 4 પ્રશ્ન હશે, 4માંથી કોઈ પણ 3ના આન્સર આપણે આપવાના રહેશે। પહેલો, છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું? તો છોકરાને થતું કે વાદળ સાથે રમનારા, તારાઓ સાથે ઠઠ્ઠા કરનારા, ચંદ્ર સાથે મિજબાની કરનારા એ પર્વત પર રહેનારા કેવા હશે? પર્વત પર જવાથી તેને અંબરનું સઘળું રહસ્ય સમજાયું જશે। ઘરની બારીમાંથી બધું દેખાતું ન હતું, તેથી છોકરાને પર્વત પર જવાનું મન થયું। બીજો છે, બકરી કેવી રીતે મરી ગઈ? તો બકરી શેઠના બગીચામાં છીંડામાંથી ઘૂસીને મસ્તીથી નાના છોડના કૂણા પાન ખાતી હતી। એ જોઈ માળી ગુસ્સે થયો, તેણે બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી। બકરી બે કરતી ચીસ પાડી, ત્યાં જ લાંબી લસ થઈ ગઈ અને મરી ગઈ। બીજું છે, ડાયનાસોર દેખાવે કેવું હતું? તે ક્યાં આવીને ઊભું રહ્યું? તો ડાયનાસોર દેખાવે ડુંગર જેવું વિશાળ હતું, તે પગ દાંડીના છેડે બનાવેલ ચોરસની સામે આવીને ઊભું રહ્યું। ચોથો છે, શૂર્પણખા સીતાને કેમ મારી નાખવા માગતી હતી? તો શૂર્પણખા સીતાને મારી નાખવા માગતી હતી કેમ કે રામે પોતે એક પત્ની વ્રત ધારી હોવાથી તેની સાથે લગ્ન કરવાની ના પાડી। તેની શૂર્પણખાએ વિચાર્યું કે રામની પત્નીને જ મારી નાખું તો પછી રામ મારી સાથે લગ્ન કરી શકશે। હવે આપણે બાકીનું પેપર મિત્રો નેક્સ્ટ જોઈએ। નેક્સ્ટ છે, વિધાન સાચા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે। પહેલો છે, પહાડ પર છોકરાએ ઘણા પ્રાણીઓના પગેરા જોયા, વિધાન સાચું છે। બીજો, શેઠે છજ્જુ કાકાને 4 ચાબખા માર્યા, વિધાન ખોટું છે। ત્રીજો, ટાઈમ શટલ 1 એટલે કે TS-1 વિમાન હતું, આ વિધાન કેવું છે? ખોટું વિધાન છે। ચોથો છે, રામને ખબર પડી ગઈ હતી કે રાવણ પોતાની બહેનના અપમાનનો બદલો લેવા આવશે, તો આ વિધાન કેવું છે? આ વિધાન પણ સાચું વિધાન છે। આગળ વધીશું હવે આપણે બ કે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો। 4 છે, 4માંથી કોઈ પણ 3। પહેલો, તમારી ફરિયાદ બિલકુલ સાચી છે, તો આ રાજા બોલે છે। બીજો, ચૂપ મૂર્ખના સરદાર, તો આ શાંતા બોલે છે। ત્રીજો, આ વન પર મારો અધિકાર છે, તો આ શૂર્પણખા બોલે છે। ચોથો, ઓરે ગાંડા આપ સપરમાં દહાડે આડું બોલાય, તો આ રવિની બા બોલે છે। હવે છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલો, છોકરો જેમ ખાલી જગ્યાની તરફ જતો ગયો તેમ એ જાણે દૂરને દૂર ખસતો ગયો, તો આવશે પર્વતની તરફ। બીજો છે, કાકીએ છરી વડે લાકડાના પાટિયાની સપાટીને ઘસીને ખાલી જગ્યા બનાવી, તો આવશે સુવાળી બનાવી। ત્રીજો, ખાલી જગ્યા વાહન એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું, તો આવશે TS-1। હવે છે ટૂંક નોટ લખો ગમે તે એક વિશે, તો અહીંયા છે છજ્જુ કાકાની બકરી અને શાંતા પરમાર, બંને વિશે ટૂંક નોટ તમને લખેલી છે, તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચી લેવાની છે બંને જ ટૂંક નોંધો। હવે છે પ્રશ્ન 3નો સૂચના મુજબ કરો। 12 છે, આમાંથી કોઈ પણ 10 સૂચના મુજબ આપણે કરવાનું છે। તો કૌંસમાંથી યોગ્ય શબ્દ ઉમેરી નીચેનું વાક્ય ફરીથી લખો। તો પ્રાચી લખે છે, તો આવશે પ્રાચી ઝડપથી લખે છે। બીજો છે, કૌંસમાં આપેલા દરેક શબ્દોને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય લાંબુ કરવાનું છે આપણે।
તો એમાં છે પહેલો કે ગઈ રાત્રે યોજાયેલી ગ્રામસભામાં છજુ કાકાએ કરેલું ભાષણ ગામ લોકોને ગમી ગયું. તો ગઈ રાત્રે યોજાયેલી ગ્રામસભામાં છજુ કાકાએ કરેલું ટૂંકું ટચ ભાષણ સૌ ગામ લોકોને ખૂબ ગમી ગયું. ત્રીજો છે કયો શબ્દ નજીકના અર્થવાળો લાગે તેના પર બોક્સ કરો. તો ગાઈડ તેમાં આવશે માર્ગદર્શન આપનાર. સમસ્યા તો આવશે મુશ્કેલી. ચોથો છે વાંચો, અર્થ સમજો અને જે છે નિશાનીઓ કરી વાક્ય ફરીથી લખો. તો ઓહ મને તો આજે ખબર પડી, તેમાં આવશે ઓહ મને તો આજે ખબર પડી. જોઈ શકો છો જે છે આ ઉદ્ગાર વાક્ય મૂકેલું છે. પાંચમો છે ઉદાહરણ મુજબ તેથી અને કેમ કેનો ઉપયોગ કરી એક વાક્ય બનાવવાનું છે આપણે. તો અહીંયા જોઈ શકો છો તમને આપેલું છે. તો કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા, કાચબાને કઈ અવાજ સંભળાયો. તો કાચબાને કઈ અવાજ સંભળાયો ત્યાંથી તેને અંગો ઢાલમાં લઈ લીધા. તો કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા કેમ કે તેને કંઈક અવાજ સંભળાયો. હવે છે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો છે 1 ડઝન કેળાનો ભાવ ખરેખર 20 રૂપિયા હતો. બીજો એકની એક કવિતા ખાલી જગ્યા ગાવાથી કંઠસ્થ થાય છે. તો આવશે વારંવાર ગાવાથી. સાતમો છે સંવાદ વાંચો, શબ્દનો અર્થ લખો અને મૂળ શબ્દ પરથી તમારું નવું વાક્ય બનાવો. તો અહીંયા જોઈ શકો તમને આપેલું છે ધીરજ તો થઈ જશે ધૈર્ય, અને આપણું વાક્ય શું બનશે નવું? તો ચતુર માણસો ધીરજ રાખીને કામ કરે છે. આઠમો છે તમે શું સમજ્યા વિચારીને લખો. તો રવિ ડુંગરને ટગર ટગર ખાલી જગ્યા જોઈ રહેતો. તો આવશે એકી ટશે. બીજો છે બધા ઇધર ઉધર ખાલી જગ્યા ભાગમ ભાગ કરવા માંડે. તો આવશે આમ તેમ. નવમો છે લીટી દોરેલા શબ્દનો સાચો અર્થ કયો હશે એના ઉપર રાઈટ કરો. તો રવિ ટૂચકા એટલી સરસ રીતે કહે કે કોઈ દાંત કાઢ્યા વગર ન રહે. તો એમાં આવશે હસવું. બીજો છે પરીક્ષા નજીક છે પણ તમે ચિંતા ન કરો, સૌ સારાવાના થશે. એમાં શું આવશે? સારું જ થવું. દસમો છે કૌંસમાંથી સમાન પ્રાસવાળો શબ્દ શોધી પંક્તિ પૂર્ણ કરો. તો દોસ્તો માટે લાવ્યો છું એવો આજે ટૂચકો, પેટ પકડી હસી પડશે નથી જરાય છૂટકો. બીજો છે કાગ ડોળે રાહ જોઈશ તું આવી જજે વહેલો, મારી જે કોઈ દોસ્ત છે ને એમાં તું છે પહેલો. 11મો છે વાક્યમાંથી નકામા શબ્દ દૂર કરો અને નવું વાક્ય બનાવો. જોઈ શકો છો જે આપેલું છે આપણે જોઈએ હવે જવાબ આપણો. તો ચાલો બધા પોતપોતાની ચોપડી ખોલીશું, પછી પાના નંબર 111 ખોલીશું, હવે તે પાના પરનો ફકરો વાંચીશું. પછી છે 12મો કે ત્રણેય શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. ગ્લાસ ફૂટી ગયો, મમ્મી એને તીખી નજર. તો મારાથી કાચનો ગ્લાસ ફૂટી ગયો એટલે મમ્મી મારી સામે તીખી નજરે જોયું. હવે જે સૂચના પ્રમાણે કરો. સૌપ્રથમ જોડણી સુધારવાની છે. જોઈ શકો છો પાઘડી છે, મૂર્તિ છે, ઉપાય છે અને વાંસળી છે. ભરું છે પછી નેક્સ્ટ આગળ છે વિરુદ્ધાર્થી શબ્દ લખો. તેમાં છે અંબર તો ધરતી, ગરમ તો ઠંડુ, શિખર તો તળેટી, શાંતિ તો અશાંતિ. હવે છે અવિભાગ સાથે બ વિભાગ જોડો. દિવાળી વખતે અંદર દીવા તો આવશે ક અને બહાર રંગોળી કરી. બીજો શાળામાં પહેલાં સફાઈ થાય, પહેલાં આવશે ડ, પછી પ્રાર્થના સંમેલન. ત્રીજો જ્યારે જમવામાં ખીચડી હોય એમાં આવશે અ, ત્યારે હરેશ ધરાઈને જમે. ચોથો નાતાલ વખતે ચર્ચાના બારણાથી છેક તો આવશે બ, મેદાનના ગેટ સુધી મંડપ બાંધ્યો. હવે તમને મિત્રો આપેલો છે નીચે આપેલા વિષય પરથી ગમે તે એક વિષય પર તમારે નિબંધ લખવાનો છે. યા છે બજાર ને માણેલું પર્યટન, તમારો યાદગાર પ્રવાસ. પછી જે મુદ્દા આપેલા છે એ મુદ્દા પરથી વાર્તા લખવાની છે અને શીર્ષક આપવાનું છે. આટલી પ્રવૃત્તિ જે છે તમારે જાતે મિત્રો કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 5 વિષય ગુજરાતીનું વાર્ષિક પરીક્ષા 2026 માટેનું અતિ મોસ્ટ એમપીયુ મોડેલ પેપર. વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.